તો આ તરફ કચ્છના અંજારમાં અસામાજિક તત્વોના અડ્ડા પર બુલડોઝર ફેરવી દેવાયું છે। સરકારી જમીન પરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું। આરોપી હરીફ ઉર્ફે રાજેશ ગઢવીએ દબાણ કર્યું હતું। અંજારના વિજયનગરમાં 18 વર્ષથી દબાણ કર્યું હોવાનો ખુલાસો। પોલીસને સાથે રાખી આરોપીના અડ્ડાને જમીનદોસ્ત કરી દેવાયું છે। તો કચ્છનું અંજાર જ્યાં અસામાજિક તત્વોના અડ્ડા ઉપર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે। સરકારી જમીન પરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે। આરોપી હરીફ ઉર્ફે રાજેશ ગઢવી છેલ્લા 18 વર્ષથી દબાણ કર્યું હતું। સરકારી જમીન પચાવી પાડી હતી જેને ખુલ્લી કરાવાઈ છે। આરોપી હરીફ ઉર્ફે રાજેશ ગઢવીએ દબાણ કર્યું હતું। અંજારના વિજયનગરમાં 18 વર્ષથી દબાણ કર્યું હોવાનો ખુલાસો। પોલીસને સાથે રાખી આરોપીના અડ્ડાને જમીનદોસ્ત કરી દેવાયું છે। તો કચ્છનું અંજાર જ્યાં અસામાજિક તત્વોના અડ્ડા ઉપર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે। સરકારી જમીન પરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે। આરોપી હરીફ ઉર્ફે રાજેશ ગઢવી છેલ્લા 18 વર્ષથી દબાણ કર્યું હતું। સરકારી જમીન પચાવી પાડી હતી જેને ખુલ્લી કરાવાઈ છે।